જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હું આજે લઈને આવી છું બાજરી મેથીના વડા બનાવવાના છે। એકદમ સોફ્ટ તૈયાર થઈ જાય છે। તો આપણે એક બાઉલ લીધું છે, એમાં એક વાટકી બાજરીનો લોટ અને એના સાથે આપણે નાની ઘઉંની વાટકી લઈશું લોટ। હવે એમાં મેથી લેવાની છે। 250 ગ્રામ જેવી મેં મેથી ઝીણી ઝીણી સમારીને લઈ લીધી છે। શિયાળો છે તો આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી છે, એ પણ ઉમેરી દઈશું। અને 1 ચમચી તલ, ખાંડ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું। અજમો છે, અડધી ચમચી અજમો ઉમેરવાનો છે। 1 ચપટી હળદર છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। દહીં ઉમેરીશું 50 ગ્રામ જેટલું અને 2 થી 3 ચમચી તેલ ઉમેરી દેવાનું છે અને બધાને હવે આપણે સરસ મિક્સ કરી લઈશું હાથ વડે। હવે અડધો ગ્લાસ પાણી લઈને એનો લોટ સરસ બાંધીને સોફ્ટ આપણે તૈયાર કરવાનો છે, રોટલી જેવો તૈયાર કરીશું। તો લોટ આપણો બંધાઈ ગયો છે, તો અડધો ગ્લાસમાં થોડું જ પાણી બચ્યું છે આપણું। હવે અમે થોડુંક તેલ ઉમેરીને એને 10 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા મૂકી દેવાનો છે। એને ઢાંકીને આપણે મૂકી દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, તો લોટને આપણે થોડો તેલ નાખેલું હતું એટલે મસળી લઈશું। મસળીને હવે એના નાના નાના લુવા તૈયાર કરી દઈએ। આવી રીતે ગોળ લુવા તૈયાર કરી દેવાના છે। જે સાઈઝના બનાવવા હોય તો એ સાઈઝના આપણા બધા લુવા સરસ તૈયાર થઈ ગયા છે। હવે એક પાટલી લઈને એની ઉપર આપણે થોડુંક તેલ લગાવી લઈએ, કે બાજરીના છે એટલે થોડા ફાટી જાય છે, એટલે એકદમ આરામથી એને આપણે વણવાના હોય છે। તો હવે વણીશું, ધીરે ધીરે એને વણી લઈશું। જો તમારાથી ના વણાય તો એને લોટનો પણ ઉપયોગ તમે કરી શકો છો। હવે આ વણાઈ ગયું છે, એવી જ રીતે આપણે બીજું પણ તૈયાર કરી દઈએ। આવી રીતે બીજું પણ આપણે બધા જ થેપલાને આપણે ફટાફટ તૈયાર કરી દઈશું। તો હવે આપણા બધા જ થેપલા સરસ તૈયાર થઈ ગયા છે વણીને। તો હવે હું એક નોનસ્ટિક તવી છે એ મૂકી દઈશ, ગેસ ચાલુ કરી દઈશું છે અને મૂકી દઈએ આપણે। હવે એમાં 1 ચમચી તેલ લગાવી દઈશું આપણે। તવી ગરમ થઈ ગઈ છે તો થેપલું એમાં ઉમેરી દેવાનું છે। એમાં થોડુંક તેલ ઉમેરીશું, હવે એને પલટાઈ દેવાનું છે। ધીરે ધીરે આપણે એને શેકીને તૈયાર કરી લેવાનું છે। તો હવે આપણે આવી રીતે ભાખરી દબાવીએ એવી રીતે દબાવીને પણ તમે એને તૈયાર કરી શકો છો। એકદમ સોફ્ટ હોય આ, એટલે તૂટી પણ જલ્દી જાય છે, એટલે એને એકદમ આરામથી આપણે શેકવાના છે। તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। તૈયાર થઈ ગયું છે, એવી જ રીતે આપણે બીજા પણ તૈયાર કરી લઈશું। એક ચમચી તેલ ઉમેરી દઈશું। શિયાળો છે તો સરસ મેથી મળતી જ હોય છે, તો બાજરીના થેપલા આપણે એ પણ તૈયાર થઈ ગયું છે, એને પણ ઉમેરી દઈશું। તો મેં એને આપણા થેપલા તૈયાર તો મેં એને દહીં અને અથાણા સાથે સર્વ કર્યા છે। તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જય અન્નપૂર્ણા।